આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો 69મો જન્મદિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા મોડાસાના બોલુન્દ્રા આશ્રમમાં યજ્ઞનું આયોજન કરાયું હતું, જ્યાં 108 જેટલા ઋષિકુમારો દ્વારા સી.આર. પાટીલને લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંજય યજ્ઞ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ દિવસ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ, મંદ મોડાસાની બેરામુંગા શાળામાં બાળકોને ભોજન જેવા જુદા જુદા કાર્યક્રમો દ્વારા પ્રદેશ પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પ્રેજ સમિતિના પ્રણેતા અને 156 વિધાનસભા સીટનો જેને સંપૂર્ણપણે યશ જાય છે એવા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબનો આજે 69મો જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવા જઈ રહી છે। ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર આજે 8-10 પ્રકારના અલગ અલગ ફ્રૂટ વિતરણ, બેરામુંગા સ્કૂલનો જમણવાર, મંદબુદ્ધિના બાળકોનો જમણવાર અને આજે અહીં આગળ 51 બ્રાહ્મણો દ્વારા આજે હવનનો પણ કાર્યક્રમ અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના સી.આર. પાટીલ સાહેબ જે પ્રદેશ અધ્યક્ષ છે, એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા શ્રી કૃષ્ણાશ્રમ વૈદિક પાઠશાળા બોલુન્દ્રા ખાતે આ ઋષિકુમારો દ્વારા એમની આયુષ્યની વૃદ્ધિ થાય અને એમનું આયુષ્ય આવી રીતના સતત સારું રહે અને આવી રીતના વિજયનો જે રથ છે એમનો ક્યારેય અટકે નહીં એવા આશીર્વાદ સહ આ 108 ઋષિકુમારો દ્વારા એમની આયુષ્યની વૃદ્ધિ થાય એના માટે મંત્રોચ્ચારપૂર્વક મહામૃત્યુંજય યાગનું પ્રમુખશ્રી દ્વારા આયોજન થયું હતું।